નમસ્તે બાળમિત્રો, સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ. વિષય ગુજરાતી, વિષયાંક કદર, ભાગ 3. બાળમિત્રો, કદર પાઠમાં આપણે વાલા કેસરિયા નામના વ્યક્તિની વાત અત્યાર સુધી ભણ્યા. વાલો કેસરિયો કેવો છે? તો એ કહે છે એ એક ઊંચા ગજાનો માણસ છે. વાલો કેસરિયો ઘોડાને લે વેચનો ધંધો કરે છે. એ એક દિવસ વડોદરા જાય છે ઘોડાને વેચવા માટે. ત્યાં એક પણ ઘોડો એનો વેચાતો નથી અને પાછા વળતી વખતે વડોદરાની બહાર નીકળે છે ત્યારે કોઈક માણસના ઘરે લેણદારોની ટાપ ઉતરી હોય છે અને વાલો કેસરિયો છે એ એનું લેણું ચૂકવે છે. ત્યાં સુધી આપણે પાઠનો અભ્યાસ કર્યો હતો. હવે આગળ જોઈએ. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? બાળમિત્રો, સદાય ખુમારી એટલે કે ગર્વમાં, સદાય ગર્વમાં રહેતા રાઘોબા છે એના મનમાં આ કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કેસરિયો છે એ કોતરાઈ ગયો એટલે કે એને યાદ રહી ગયો. તમારું નામ? નામ ભગવાનનું, કામે ભગવાનનું. બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠા બોલ્યો. બાળમિત્રો, કેસરિયો કહે, રાઘોબા કેસરિયાને પૂછે છે તમારું નામ. ત્યારે વાલો કેસરિયો કહે છે કે મારું નામ તો ભગવાનનું નામ અને મારું કામ પણ ભગવાનનું કામ જ છે. એમ બોલી અને એ ઘોડા ઉપર ચડી અને હાલવાની તૈયાર કરે છે ત્યારે ઘોડાની વાઘ એટલે કે જેને દોરી બાંધેલી હોય છે એ પકડી અને જુવાન મરાઠા બોલે છે, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા. બાળમિત્રો, રાઘોબા છે એ કહે છે કે તમે તમારું નામ ઠામ મને ન આપો તો તમને મારા છોકરાના સમ છે. એટલે વાલો કેસરિયો છે એકદમ લાચાર બની જાય છે અને એ બે બોલ કહે છે, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણાનું. લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળ્યા. કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. બાળમિત્રો, વાલો કેસરિયો રાઘોબા એને છોકરાના સમ આપે છે એટલે લાચાર બની જાય છે અને ત્યારે એ કહે છે કે મારું નામ છે એ વાલો કેસરિયો અને મારા ગામનું નામ ગરણી ગામ, અમરેલી પરગણાનું એટલે કે અમરેલી પંથકનું. લ્યો ત્યારે હવે બાપ રામે રામ એમ બોલી અને વાલો કેસરિયો ઘોડાને આગળ હાંકી મૂકે છે. રાઘોબા જેવા મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળો વાલો કેસરિયો. રનોલી નામનું એક ગામ છે ત્યાં એક ઘોડો વેચે અને રસ્તામાં જે ઘોડાઓ માટે અને પોતાના માટે વાટ ખર્ચી એટલે કે રસ્તામાં થતો ખર્ચો છે એ કાઢવા માટે એક ઘોડો રનોલી નામના ગામમાં વેચે છે. પછી આપણે આગળ જોઈએ. વાત ઉપર દોઢ દાયકો ગળથોલિયા ખાઈ ગયું. બાળમિત્રો, આ વાત ઉપર દોઢ દાયકો એટલે કે એક દાયકો એટલે 10 વર્ષ અને દોઢ દાયકો એટલે 15 વર્ષ જેવો સમય જતો રહ્યો. ગળથોલિયા ખાઈ ગયો એટલે કે વીતી ગયો. ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કર્ણુકીના લીલા ગુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર તળમાં જઈ રહ્યા છે. બાળમિત્રો, ગરણી ગામમાંથી એટલે કે ગરણી ગામમાં સવારે સુરતદાદાનું તેજ પથરાવા માંડ્યું છે અને કર્ણુકી નદીનો જે લીલોછમ કાંઠો છે
એ કાંઠા પર ભગવાન ગરુડેશ્વરનું મંદિર આવેલું છે. ત્યાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી રહ્યા છે અને ખીલેથી છૂટીને બધા જ ઢોર છે એ ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઉડેલી છે. આંખીઓમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. બાળમિત્રો કહે છે કે સવારનો સુરતદાદા ઉગી રહ્યા છે. આ જ સમયે અમરેલી ગામમાં 10 ઘોડેસવાર છે એ દાખલ થાય છે. કદાવર કાયા કદાવર એટલે કે ખૂબ જ મોટું શરીર, કાયા એટલે કે શરીર. રાજના પોશાકમાં એટલે કે જે રાજનો પોશાક એટલે કે એનો ગણવેશ હશે એમાં ઢંકાય છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે. એટલે કે જામનગરી ઝંઝાળિયું એટલે કે બંદૂક ઝૂલતી આવે છે. એમના મોં ઉપર પંથ કાપ્યો એટલે કે રસ્તો કાપીને આવ્યાની ધૂળની ઝણ ઉડેલી છે. ઝણ એટલે કે બાળમિત્રો ઝીણી ઝીણી રજકણ. માથા ઉપરના સાફાના ખાખી ચોગા પવનમાં ફગફગી રહ્યા છે. એટલે કે એમણે જે માથા ઉપર સાફો અથવા તો ફેટો પહેર્યો છે એમાં જે ઉપર છોગા હોય છે ને એ પવનમાં ફગફગી એટલે કે ઉડી રહ્યા છે. બાળમિત્રો પછી આગળ છે અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાળે માણસો હેબતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાળમિત્રો અણધાર્યા એટલે કે અચાનક રાજના સિપાહીઓ એટલે કે રાજાના દરબારમાંથી એના સિપાહીઓ છે એને જોઈને ગામના માણસો છે એ હેબતાઈ ગયા. એટલે કે એ લોકોને તો ખૂબ જ આમ આઘાત લાગી ગયો હોય ને એવું થાય છે કે એટલા બધા માણસો, આટલા બધા રાજના સિપાહીઓ એકસાથે કેમ આવ્યા હશે? ત્યાં એક સિપાહી કહે છે, વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? બાપુ, આથમણા બહારનું ખોરડું કળાય એનું. બાળમિત્રો કોઈ ગામનો વ્યક્તિ કહે છે કે આથમણા બારનું ખોરડું એટલે કે આથમણા બારે જે ઘર દેખાય છે એ વાલા કેસરિયાનું છે. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી, વાલા કેસરિયા. બાળમિત્રો આંખના પલકારામાં એટલે કે આપણે એક આમ આંખ પટપટાવીએ એટલી વારમાં તો ઘોડાઓ છે એ વાલા કેસરિયાના ઘરની આગળ આવીને ઊભા રહી જાય છે. અને પગ પછાડતા એટલે કે ઊભા રહે ત્યારે પગ ખેંચાઈને જે અરબી ઘોડાઓ છે એ ઊભા રહે છે. અને અસવાર એટલે કે ઘોડા ઉપર બેઠેલો જે સિપાહી છે, સરદાર છે, એને ડણક દીધી એટલે કે જોરથી બોલ્યો, વાલા કેસરિયા. ડણક એટલે કે સિંહની ગર્જના જેવો અવાજ કરી અને કહે છે કે વાલા કેસરિયા, દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો, પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાણો. બાળમિત્રો દી ઉગ્યામાં એટલે કે હજી તો દિવસ ઉગી રહ્યો છે અને ત્યાં અજાણ્યો સાદ સંભળાય છે. વાલો કેસરીયો દાંતણ પાણી પરવાળી એટલે કે સવારે એ દાંતણ પાણી કરી અને ઓસરીની કોરે બેસી ભગવાન સૂર્યનારાયણ છે એની પ્રાર્થના કરતાં વાલો કેસરીયો જવાબ આપતો નથી. ત્યાં તો પાછળ બીજો અવાજ પણ સંભળાય છે. બાળમિત્રો આગળની વાત પછીના વિડીયોમાં. ત્યાં સુધી સૌ બાળમિત્રોને મારા જય શ્રી સ્વામિનારાયણ.